નમસ્કાર બાળકો, હેપી સન્ડે. આપણી જે ક્રમશઃ વાર્તા છે સાત પોયરાનો ભેદ, એના અનુસંધાને આપણે આગળ વધીએ એ પહેલાં રિકેપ કરી લઈએ. તમને યાદ જ હશે છતાંય કે જે રીતે 5 બાળકો સાસણ પાસેના રંગપુર ગામે દાદાની વાડીએ જાય છે. ખાડાની અંદર શીલા હટાવતા અંદર જાય છે. દિવ્ય પહેલાં, પછી બીજા જાય છે. મોડી સાંજ સુધી બાળકો આવતા નથી એટલે વાલીને ચિંતા થાય છે. દિવ્ય પણ દાદાને રજૂઆત કરે છે પોયરા માટે, અમારે ચિંતા કરતા હશે એટલે ફોન કરે છે, ફોન કરાવી શકે છે. આ લોકો વિડીયોમાં એને જોઈ શકે છે પણ સામેવાળા જોઈ શકતા નથી. પણ ફોન આવે છે એટલે થોડીક રાહત થાય છે. સાથે સાથે આશ્ચર્યજનક આઘાત પણ લાગે. તો વિચિત્ર નંબરથી ફોન આવેલો હોય છે. એમ થાય છે કે આ કોણ હશે, ક્યાંથી ફોન આવ્યો. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આગળ વધીએ. દાદાએ કીધું સાંજ પડી આવી છે, મોડી રાત જેવું થઈ ગયું છે, ચાલો હોય તો બધા આરામ કરો, તમારા રૂમની વ્યવસ્થા કરેલી જ છે. દિવ્ય કે તમે દાદા બધું કરેલું તમારું? કે હા, તમારી અમે રાહ જોતા હતા. એ કે પણ શું કામ રાહ જોતા હતા અને અમને શું કામ છે? એ કે કહેશું ધીમે ધીમે કહેશું, હજી તો તમે આવ્યા છો, આનંદ કરો, આવો તમારા રૂમની બતાવું. દિવાલમાં એક કળ દબાવી તો દિવાલ ખુલી ગઈ. અંદર ગયા તો ઘણા બધા રૂમ, એમાંનો એક રૂમ બતાવ્યો તો અંદર એક ગોળ મોટો પલંગ, ગોળ, અને એની અંદર 5 જગ્યા, 5 મચ્છરદાની બાંધેલી, અને 5 જગ્યાએ કીધું જો અહીંયા તમારે સુવાનું, અને સામે નાસ્તાના રાખ્યા છે કે રાતે ભૂખ લાગે તો ખાઈ શકશો. એક જ બાથરૂમ છે, 2. તમને કોઈ તકલીફ નહીં પડે. અને કાલે તો કેટલાય બીજા બાળકો મળશે. કે શું વાત કરો, આ હશે મોટી ઉંમરના, તમારી દ્રષ્ટિએ 50, 60, 70, 80 વર્ષના, પણ તમારી જોડે એવા રમશે તમારી યાદ, અને એ આનંદ કરાવશો. આ લોકોને આશ્ચર્ય થાય છે. જ્યાં કહીએ તો બધું ઠીક દાદા, અમને મજા આવે છે, પણ અમને થાય છે ચિંતા મારી મમ્મીની. હવે ફોન તો કરાયો, હવે ફોનમાં નંબર લઈ આવતો હોય તો એ બધાને વધારે હેરાન થયા. એમનો વિડીયો અમે જોઈએ કે અમને જોઈએ કે એવું કાંઈ કરો એવું નથી. એ કે બધું છે. આના નીચે આપણે જાશું ને કાલે બીજા બોયરામાં, ત્યાં અમારી લેબ છે, તમારા વૈજ્ઞાનિકો, ત્યાંથી તમે વિડીયો કરી અને એ લોકોને મળી શકશો, તમને જોઈ શકશે. એટલું જ નહીં, તમારા બધાના સગાવાલાના મોબાઈલમાં જોઈ શકાશે, ટીવીમાં જોઈ શકશો. એને બધા રિલે કરી દેશું આપણે બધે. કોઈને તમારી ચિંતા ન થાય. અમે સમજીએ છીએ કે તમારી ચિંતા માતા પિતાને થતી હશે, સગાવાલાને થતી હશે, મિત્રોને થતી હશે, પણ એ જ બધાએ તમને ખૂબ 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 ધન્યવાદ ને શાબાશી આપવાના છે. ચાલો, હવે ગુડ નાઇટ, શુભરાત્રિ. અને જો તમને નીંદર આવી જ જશે, પણ ધીમે 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 જો પલંગના ગોળ કરો હોય ને, તમારે હોય છે ને રિવોલ્વિંગ ચેર, રિવોલ્વિંગ હોટલ છે ને, યાદ કે હા અમદાવાદમાં છે પતંગ હોટલ, હા આમ ફરતી હોય એમ તમારો પલંગે પર. એ ક્યાં તો બહુ મજા આવે ફેરવવા. એ કે ના જો વચ્ચે કળ છે, એ કે જરાક દબાવશો ને એટલે ધીમે 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 ફેર્યા રાખે. અહીંયા તો ક્યાં ગજબનું છે, પંખો નથી, એસી નથી. એ કે અહીંયા બધું એવી રીતે બનાવેલું છે, ગરમીમાં ઠંડી લાગે, ઠંડીમાં હૂંફ આવે. અહીંયા કોઈ એસીની પંખાની જરૂર નથી. ક્યાંય તમને એસી પંખો નહીં દેખાય. અને આ બધી જે લાઇટ જોવો છો ને એ બધી કુદરતી. બધાને તો નવાઈ લઈ ગયા. દાદા કે ઓકે ગુડ નાઇટ કરી નીકળી ગયા. 5 બાળકોને તો તરત ઊંઘ આવે ને, અંદર અંદર વાતું કરે કે એ ભાઈ ખરેખર આપણે ભોયરામાં આવ્યા છે, બીજું ભોયરું છે પાતાળ લોકમાં આવ્યા. આપણે તો વાત તો સાંભળી હતી, પાતાળ લોક હોય ને, આકાશની અંદર કેટલાય લોકો હોય ને, આ કે આપણે. અને કહેવાય દાદા કે તમે લકી, તમારી તમે રાહ જોઈ છે, અને કેટલાય સમયથી તમારે એ મોટું કામ કરવાનું છે, આપણે શું કરશું?
આપણે શું કરવાનું છે માનુષી કે એવું નાનું નાનું જેમ્સની કેવું મજા હતી ખાવાની કેવું મજા આવે હજી કે લાવો ને નાસ્તો તો મૂકતા ગયા છે આપણે જો તો કબાટ ખોલો તો ગયા કે તને નાસ્તા પડી ગયા નાસ્તા હાલ હાલ શ્રેય કે લાલા કોક તો લઈ ગયો જોઈ તો ખરા શું છે જેવું આમ કબાટ ખોલ્યું ને અંદર કેટલી જાતની વાનગીઓ બધી જુદી 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 આકારે જુદા જુદા કે આ બધી શું હશે લાવો ટેસ્ટ તો કરી ગઈએ અને ભાઈ અલગ અલગ વસ્તુનો ટેસ્ટ કર્યો તો એવી પૂછી હા અમુક ખાટી અમુક તીખી અમુક મીઠી બહુ સરસ મજા અને નાની નાની બરોડીઓને બધું ભરેલું કે છે અહીંયા જોરદાર આવે મજા આપણે ત્યાં જઈને વાત કરશું ને બધાય પણ બીજી કહીએ હવે આપણે અહીંયાથી ઝડપથી કામ પૂરું થઈ જાય ગામના વેકેશન જતું રહેશે પછી આપણે સ્કૂલ શરૂ થશે સ્કૂલમાં તો આપણો અભ્યાસક્રમને આ બધા કે આટલા બધા હોશિયાર અહીંયા સ્કૂલ હશે ત્યાંથી આ બધું શીખતા હશે કે ઘણી બધી છે હવે કે શાંતિથી જીયા કે હવે હું હવે શાંતિથી થોડુંક સૂઈ જાય હળવું 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 ગોળ ગોળ પડે પલંગ ફરતો એને પાછી બાળકો યાદ કરતા 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 આમ સૂતા સવાર પડી આ બાજુ મમ્મી પપ્પાને એને ચિંતા થાય એ દરમિયાન લોકલ કેબલવાળા ચેનલવાળા જે હતા ગિરનાર ચેનલને એને ખબર પડી ગઈ લોકલ ન્યૂઝપેપરવાળાને ખબર પડી કે તે બધાના ધાળે ધાળા આવવા મળ્યા કે શું કહેવાનું છે તમારા બાળકો ક્યાં હશે તમે કહેશો તમને ફોન આવેલો કેવો નંબર આવ્યો હતો ક્યાંથી ફોન આવ્યો હતો કોણ હતું કે ભાઈ અમને કાંઈ ખબર નથી ફોન આવેલો હકીકત છે આ નંબર છે અમે મોબાઈલની ટાવરવાળાને પૂછ્યું કંપનીને પૂછ્યું પણ એ કે આ ટાઈપનો કોઈ છે નહીં આ સેટેલાઇટથી પકડાય એવોય નથી આ કંઈક બીજી જ જાતનો છે બીજી જ જાતનું આધુનિક ઉપકરણ છે કે આ મેં ટ્રેસ કરી નહીં હતી જુનાગઢના ડીઆઈજી ડીએસપી એ પણ બધા ઇન્વોલ્વ થયા ધીમે ધીમે ગાંધીનગર સુધી વાત પૂછી ત્યાંથી ફોન આવવા મળ્યા શું છે આ બાળકોનું અને આ બાજુ ટીવીમાં આવવા માંડી અમને ચિંતા થાય પછી તો બાળકો ઉઠીને ફ્રેશ થયા હતા ગુરુજી આવ્યા દાદા કે હાલો 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 નીચેના ભોયરા મારો જલ્દી આપણે એ કે પણ દાદા એ બ્રશ કરી લઈ લા પણ એ બધું ત્યાં થઈ જાય તમે હાલો જલ્દી ત્યાં બધા તમારા મમ્મી પપ્પાની તો ઘણી ચિંતા કરે છે અને એ બહુ વાતાવરણ ઓલું થઈ ગયું છે એટલે પહેલાં બહુ ઓલા ચિંતા કરે ને કંઈક કરે એ પહેલાં આપણે એમને ટીવીમાં તમને રજૂ કરી દઈએ હાલો હાલો બધા યસ 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 જલ્દી જલ્દી ફ્રેશ થઈ જાઓ કે આ કપડાં એ નહીં છે અમારે 2 દિવસથી પહેલાં હાકી છે તમારા રાખ્યા છે જો અમે કબાટ ખોલો એમાં તમારા બધાની 10-10 જોડી કપડાં છે તમારા માપના એવા કબાટ ખોલ્યા ભાઈ એવા મસ્ત મસ્ત કપડાઓ ફ્રેશ થઈ જાઓ બદલીને જલ્દી આવો બધા કે ઝડપથી યા દાદા પાસે કળ દબાવી વળી નીચે કરતાં કરતાં 10 મિનિટમાં તો નીચે પહોંચી ગયા હે મોટું વિશાળ કે બીજું બધું આપણે ઘણું બધું જોવાનું છે ઘણા બધા તમને મળશે પહેલાં લેબમાં હાલો કે જોયું તો વિશાળ લેબ એટલી જાતના કમ્પ્યુટર પણ બીજી જાતના આકાર બધા એવડી મોટી લેબ અમુક માણસો કામ કરતા હતા એ અમને સામે જોયું લઈએ એનું કામ કર્યા કે આવો યા સામે ઊભા આમ દાદા એક બટન દબાયું હવે કે હું કહું ને 1 2 3 1 2 3 બોલું પછી તમારે બોલવાનું છે તમે અહીંયા પપ્પાના બધા મોબાઈલમાં લોકલ ટીવીમાં બધાના પ્રસારણમાં તમે આવી જાશો તમે નહીં બધા જોઈ શકશે બધું સારું સારું કહેજો આનંદ કરી છે વાત કરવા ઓકે જેવું બટન દબાયું અને આ લોકો બોલાવા મળ્યા હલો પપ્પા મમ્મી દાદા નાના નાની મામા મમ્મી કેમ છો બધા આ બાજુ આ લોકોએ અવાજ આવવા મળ્યો મોબાઈલ ચાલુ કર્યા જોયું તો બધાને અલગ અલગ આખે હે આવ્યો શ્રી ગયો બધો થયો એ તો કોઈ અમારી જાતની ચિંતા તમે ન કરતા બાદલ પપ્પા મમ્મી કોઈ અમારી ચિંતા ન કરતા અમે બધા કુશળ છીએ સાહેબ છે આનંદ કરીએ છીએ ને બહુ મોટા કાર્ય માટે અમે આવ્યા છે પણ કે તમે છો ક્યાં કે અમે બીજી દુનિયામાં જઈ અને અમને કે તમને કોઈ લઈ ગયો છે તમે પકડાઈ ગયા છો
ડીએસપીની ડીઆઈજીની હતા એ કે થોડી વાત આગળ કરો આપણે. એ કે કોઈ આવ્યા નથી, તમે કોઈ ચિંતા ન કરો, અમે બધું જોયું કે કઈ રીતે ગાંધીનગર સુધી વાત પહોંચાડી દીધી, લોકલમાં વાત પહોંચાડી દીધી, ચિંતા કરો છો, અમારી કોઈ જાતની ચિંતા કરતા નહીં. તમારી ઉત્સુકતા વધી હશે કે હવે શું થશે. વેઇટ અપ ટુ નેક્સ્ટ સન્ડે. આવતા રવિવાર આપણે જોશું આગળ કે બાળકોની આ સાહસ કથા ક્યાં આગળ વધે છે. ધન્યવાદ. હેવ એ ગુડ ડે. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરો, ફોરવર્ડ કરો. ધન્યવાદ.